જય ગજાનંદ, જય માતાજી। આવનારી અમાસ 16/5/2026ના દિવસે આ અમાસ ખાસ છે। બધી અમાસો કરતાં આ અમાસનું મહત્વ થોડું અલગ છે, વધારે છે। શું કામે? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આવનારી અમાસ એટલે કે 16/5/2026ના દિવસે જે અમાસ આવે છે તેને ભાવુકા અમાવસ્યા કહેવાય। એટલે કે ભાવથી ભક્તિ કરનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી અમાસ। બીજું, તે દિવસે શનેશ્વર જયંતી છે અને શનિવારને અમાવસ્યા આવે છે, એટલે શનિ દોષમાંથી પણ આપણે એ અમાસના દિવસે આપણે મુક્ત થઈ શકીએ। શનિદેવની સાડાસાતી ચાલે છે કે 2.5 વર્ષની જેને પનોતી ચાલે છે કે જેને શનિ દોષવાળી કુંડલી છે એના માટે પણ આ અમાસ ખાસ છે। ત્યારબાદ આ અમાસને દર્શ અમાવસ્યા પણ કહેવાય। તો આ અમાસ એટલી મહત્વપૂર્ણ છે કે આ અમાસના દિવસે નાનો એવો કરેલો ઉપાય તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરી શકે છે, તમને દરેક દોષમાંથી મુક્ત કરી શકે છે। તો શું કરવાનું છે ચાલો જાણીએ। એમ કહેવાય સવારમાં વહેલા ઉઠી પીપળાના થડમાં જળ અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરો, પીપળાની 7 પ્રદક્ષિણા કરો, ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રના જપ કરો। પીપળાના થડની નીચે માટીના કોડિયામાં તેલનો દીવો આડી વાટનો કરો, એટલે તમારે અમાવસ્યાના દિવસે પિતૃ ઋણમાંથી પણ મુક્ત થશો અને પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે। પછી આખા દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે શનિદેવના મંદિરે જાઓ, ત્યાં કાળા અડદ, 1 રૂપિયાનો સિક્કો અને સરસવનું તેલ શનિદેવને અર્પણ કરો અને ઓમ શનેશ્વરાય નમઃ આ મંત્રની 1 માળા શનિદેવના મંદિરે બેઠા બેઠા કરો, અથવા તો સંધ્યાના સમયે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જઈ અને 7 હનુમાન ચાલીસાના પાઠ આ અમાવસ્યાના દિવસે કરશો તો તમે શનિ દોષમાંથી પણ મુક્ત થશો અને પિતૃ ઋણમાંથી પણ મુક્ત થશો। તો આ અમાસના દિવસે આટલું કરવાનું ભૂલતા નહીં। જય ગજાનંદ, જય માતાજી।